તો આખરે અમે કેમ કહી રહ્યા છીએ કે તમે ન્યૂઝ 18 ગુજરાતીને સ્વિચ ઓફ ના કરતા, તેની માટે અમે વિશેષ તૈયારી કરી છે, અમારી ટીમે વિશેષ તૈયારી કરી છે અને ઘણા સમયથી અમે તૈયારી કરી રહ્યા છીએ. આ જે ટેલી છે તમને દર્શાવશે કે આખરે દેશમાં એનડીએ ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન અને અધર્સની શું સ્થિતિ છે. જેમ જેમ મતગણતરી થશે એક એક રાઉન્ડ આગળ વધશે અને ત્યારબાદ આ જે ટેલી છે તે અપડેટ થતી રહેશે. સતત અમે તમને અપડેટ આપતા રહીશું કે આખરે શું સ્થિતિ દરેક બેઠક પર જોવા મળી છે. આ તો ગુજરાતની વાત છે. ગુજરાતની વાત કરીએ તો 25 બેઠકો પર કેવા પ્રકારનો ચિતાર જોવા મળશે, તમામ એક એક અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. એટલે જ અમે તમને કહી રહ્યા છીએ કે ન્યૂઝ 18 ગુજરાતી ને ઓન કરીને રાખો, ટીવી પર ઓન કરો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, યુટ્યુબ પર પણ અમે લાઈવ સતત તમને અપડેટ્સ આપી રહ્યા છીએ. હવે આ તમને સ્થિતિ રજૂ કરશે કે 543 બેઠકોમાંથી એનડીએના ફાળે કેટલી આવી છે, ઇન્ડિયાના કેટલા ફાળે આવી છે, કારણ કે બંને પક્ષે દાવાઓ અલગ અલગ પ્રકારના કર્યા છે. પાર્લામેન્ટની એક એક સીટના કલરથી, રંગથી તમને એ ખબર પડશે કે આખરે કોના ફાળે કઈ સીટ જાય છે અને કોણ ઉમેદવાર આગળ જઈ રહ્યું છે, જનાદેશ જનાર્દન કોના મતમાં જાય છે. જેમ જેમ પરિણામ આવશે તેમ તેમ તમને એ જાણકારી આ જ ગ્રાફિક્સના માધ્યમથી અમે આપીશું, જેથી સરળતા રહે તમને સમજવામાં. જે વિશ્લેષકો કરતા હોય છે તેનાથી ઇતર અમે આ નવી વ્યવસ્થા કરી છે, હાઈટેક વ્યવસ્થા કરી છે, ડિજિટલાઇઝેશનને અનુસરીને અમે આગળ વધ્યા છીએ. હવે આગળ વધીએ અને અન્ય કેવા પ્રકારની ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અમે કરી છે તે તમને જણાવીએ. આ છે અલગ અલગ પ્રકારનો જે આંકડો રજૂ થશે અને 272 જે બહુમત જોઈએ એ જ્યારે પાર થશે ને ત્યારે તમારી ટેલિવિઝન સ્ક્રીન પર એક એક જાણકારી અમે પહોંચાડીશું. આ 272 નો જાદુઈ આંકડો આખરે કોણ પાર કરશે તે બપોર સુધીમાં સ્પષ્ટ લગભગ થઈ જશે, પરંતુ તમારી સરળતા, તમને ઈઝી રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા અમે કરી છે. એટલે જ અમે કહી રહ્યા હતા કે સવારે 6 વાગ્યાથી જ અમારી સાથે જોડાયેલા રહેજો. હવે આખરે રાઉન્ડ વાઇઝ કેવા પ્રકારનું ચિત્ર સર્જાશે, કારણ કે એક એક રાઉન્ડ પતશે ત્યારબાદ કોણ ઉમેદવાર આગળ છે, કોણ પાછળ છે તેની જાણકારી અમે તમને જરૂરથી જણાવવાના છીએ. તેની માટે પણ અમે અલગથી વ્યવસ્થા કરી છે અને એ પ્લેટ જે છે તે પણ અમે તમને પ્લે કરીને દર્શાવીશું. બિલકુલ, એટલે આ જે 272 નો જે આંક તમે જોઈ રહ્યા છો, આ એ આંક છે કે જેમાં દરેક પાર્ટી આ આંકને સ્પર્શ કરવા માટે લગાતાર મહેનત કરે છે. આ 272 નો આંક. હવે ગાંધીનગર બેઠકની આ વાત કરીએ તો સૌથી વીવીઆઈપી બેઠક કહેવાય છે ગુજરાતની ગાંધીનગર, કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી છે એ આ બેઠકથી છે અને આ બેઠક પર શું સ્થિતિ છે અને સાથે સાથે મતગણતરીના જે 14 રાઉન્ડ છે એ 14 રાઉન્ડમાં કયા પ્રકારની સ્થિતિ છે એની પડે પડની માહિતી સૌથી ઝડપી ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડવાનું છે, કારણ કે તમામ ટેકનોલોજી સાથે ન્યૂઝ 18 પરિણામોની મતગણતરીથી આપને સચોટ માહિતી અને સૌથી ઝડપી આપના સુધી પહોંચાડશે. તો હાલ અમે જે 272 ના આંકની જ્યારે વાત કરી રહ્યા છે, દરેક પાર્ટી, કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અલાયન્સ હોય, 272 નો મેજિક આંક સ્પર્શ કરવા માટે દરેક પાર્ટીએ ખૂબ મહેનત કરી, દાવાઓ કર્યા, પણ એ દાવાઓમાં સચ્ચાઈ કેટલી છે એ હવે થોડી જ વારમાં મતપેટીમાંથી બહાર આવવાની છે અને તમામના દાવાઓ જે છે એમાં કોણ હકીકત છે, કોની વાત સાચી નીકળી. એક્ઝિટ પોલ જે છે એ 350 ને પાર કહેતા હતા એનડીએને, તો તેને લઈને આપણે જોઈશું કે 8 વાગ્યાથી જ્યારે મતપેટી ખુલવાની શરૂ થાય ત્યારે શું સ્થિતિ છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી વિધાઉટ બ્રેક નોન સ્ટોપ કવરેજ લઈને આપની સમક્ષ આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર લગાતાર જોડાયેલા રહેશો. તો સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ કે આખરે નવસારીમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભાવિન અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્યારની શું સ્થિતિ, 3 લેયર સુરક્ષા કેવા પ્રકારની? જી ચોક્કસથી નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના જે સાંસદ હતા CR પાટીલની જે ઉમેદવારી હતી એ છે ને એની સામે કોંગ્રેસથી નૈષેદ દેસાઈ હતા. પરંતુ જે લોકોની જે વાત કરવામાં હજુ સુધી કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને કહીને પ્રવેશ નથી આપવામાં આવ્યો, પરંતુ જે કાઉન્ટિંગ ખાતે જે કર્મચારીઓ જે છે, જે મતગણતરી કેન્દ્ર પર જે કર્મચારીઓ છે એમને હાલ પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે. 3 લેયર સુરક્ષા જે છે, તમામ જે કર્મીઓ છે એમને પણ જે ચેકિંગ કરીને અંદર હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ કર્મચારીઓ છે જે પણ મતગણતરી કેન્દ્ર સાથે જોડાયેલા
જે કર્મીઓ છે એમને મોબાઈલ સહિતની જે વસ્તુઓ છે એ પણ નથી લઈ જવા માટે મંજૂરી આપવામાં આવી. એટલે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સહિત જે તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થાઓ છે એ હાલ એકદમ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ છે. અને જો સાથે જ જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર CR પાટીલ 2019 લોકસભા બેઠક ચૂંટણી વખતે 6,89,668 જેટલા મતોથી લીડથી જીત્યા હતા. અને 2024માં જે મતદાન થયું છે 59.66% મતદાન આ વખતે નોંધાયું છે. એટલે કે ગત વર્ષ કરતાં 4% મતદાન આ વખતે ઓછું નોંધાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે CR પાટીલની લીડ છે એમાં પણ તફાવત હાલ જોવા મળી શકે એવું હાલ લાગી રહ્યું છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ જ્યારે મતગણતરી શરૂ થશે અને મતપેટી ખુલવાની શરૂઆત થશે, EVM જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે જ ચોક્કસથી ખબર પડશે કે નવસારી લોકસભા બેઠક પરથી CR પાટીલ કેટલા લીડથી જીતી રહ્યા છે. ભાવિન, બીજો એક ખાસ સવાલ કે જે મતગણતરી કેન્દ્ર પર તમે જે માહોલ જોઈ રહ્યા છો, શું ત્યાં કોઈ પાર્ટીના સમર્થકોનું આવવાનું શરૂ થયું છે અથવા તો તેમના કોઈ પોલિંગ એજન્ટ છે એ પણ આવી ચૂક્યા છે? ચોક્કસથી પંકજ, હાલ જે તમામ જે અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં તમામ જે કર્મીઓ જે છે મતગણતરી કેન્દ્ર પર આવતા જે કર્મચારીઓ છે એમને જ હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ રાજકીય પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ હાલ સુધી પ્રવેશ આપવામાં નથી આવ્યો. પરંતુ જ્યારે જે કર્મીઓને જે છે પ્રવેશ આપવાની કામગીરી પત્યા બાદ જ તેમને જે પ્રવેશ આપવાની કામગીરી છે એ હાલ શરૂ કરવામાં આવશે. પરંતુ હાલ અહીંયા એવું કોઈ પણ પ્રકારની જે ગતિવિધિઓ જે કહી શકાય કાર્યકર્તાઓની એ હાલ નથી પંકજ અહીંયા. બિલકુલ, આ ખાસ નવસારીની લોકસભાની બેઠક જેમાં સૌથી વધારે એવું કહેવાય છે ભાવિન કે CR પાટીલ પોતાનો જ એક રેકોર્ડ છે એ અહીંયા બનાવશે. આ વખતની સ્થિતિ તમને દેખાઈ રહી છે? કારણ કે એ જે વાતો ઇલેક્શન પહેલા આપણે જોઈ, મતદાન વખતે જોઈ, આ બેઠક એવી છે કે જે સૌથી વધારે લીડ સાથે બેઠક જીતે એવી સંભાવનાઓ એક્ઝિટ પોલમાં પણ દેખાડવામાં આવી. ચોક્કસથી પંકજ, નવસારી લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક છે કે ગુજરાતમાં જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે અને નવસારીના સાંસદ હતા CR પાટીલ ફરીથી ત્રીજી ટર્મથી આ વખતે ચૂંટણી લડી હતી. અને ગત વર્ષે 2019 લોકસભાની ચૂંટણીમાં CR પાટીલ 6,89,668 મત જગ્યાએ પંકજ લીડથી જીત્યા હતા. અને જો 2024ની પંકજ વાત કરવામાં આવે તો 59.66% જ મતદાન થયું છે. એટલે કે 21 લાખથી વધુ મતદારો હતા. 21 લાખથી વધુ મતદારોએ જે મતદારો હતા કુલ એમાંથી 56% જેટલું 59% જેટલું મતદાન થયું છે. જો સૌથી વધુ મતદાનની વાત કરવામાં આવે પંકજ તો ગણદેવી વિધાનસભા જે છે 68.06% મતદાન થયું છે. જલાલપુરમાં 64.04%, નવસારીમાં 62.31%, 84માં 47.66%, ઉધના વિધાનસભા જે છે ઉધના 49.01%, લિંબાયતમાં 52.54% અને મજૂરામાં 51.36%. પંકજ, સૌથી મોટી વાત એ છે કે સૌથી ઓછું જે મતદાન છે એ 84 વિધાનસભા અને ઉધના વિધાનસભામાં નોંધાયું છે. અને ત્યારબાદ જો નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાની 2 વિધાનસભા હતી, જલાલપુર, ગણદેવી અને નવસારી, એમ 3 વિધાનસભા હતી. 3માંથી સૌથી વધુ જો મતદાન હોય તો ગણદેવી વિધાનસભામાં 68% મતદાન છે. અને દર વર્ષે CR પાટીલ જો સૌથી વધુ લીડ મેળવતા હોય તો ગણદેવી વિધાનસભામાંથી છે. અને આ વખતે પણ 68% જેટલું ઊંચું મતદાન ગણદેવી વિધાનસભા સીટ પર પંકજ નોંધાયું છે. પરંતુ EVMની જે ગણતરી છે, મતગણતરી શરૂ થયા બાદ જ ચોક્કસથી કેસ લગાશે કે આ વખતે CR પાટીલ કેટલા મતોથી આગળ લીડથી જીતી રહ્યા છે. કેમ કે ગત વર્ષ કરતા